આજનો વિડીયો આપણે આપણા મોબાઈલની અંદર આપણું આધાર કાર્ડ ડાઉનલોડ કરવું છે તો આપણે ઓનલાઈન કેવી રીતે કરી શકીએ છીએ એ બે રીતે કરી શકાય છે. એક એમ આધાર એપ્લિકેશનથી પણ તમે કરી શકો છો અને એની વેબસાઇટ પર આપણે જઈને પણ કરી શકીએ છીએ. તો ચેનલની અંદર જો તમે નવા હોય તો ચેનલને લાઇક, સબસ્ક્રાઈબ અને શેર કરી દેવા વિનંતી છે. આપણે ક્રોમની મદદથી આપણે આપણું આધાર કાર્ડ છે ડાઉનલોડ કરીશું. તો સૌથી પહેલાં તો આપણે ક્રોમની અંદર આવી જઈશું. એના ગૂગલ બારની અંદર આપણે સર્ચ કરી દઈશું UIDAI. તો એની જે ઓફિશિયલી વેબસાઇટ છે બરાબર એ આપણને શો કરી દેશે uidi.gov. એના પર આપણે ક્લિક કરી દેવાનું રહેશે. અહીંયા આપણી જે લેંગ્વેજ છે સિલેક્ટ કરી લેવાની રહેશે. જેવું લેંગ્વેજ પર સિલેક્ટ કરશો એટલે એની જે વેબસાઇટ છે આધાર કાર્ડની એ વેબસાઇટ છે પર આવ્યા બાદ આપણે નીચે આપણે જવા દઈશું. અહીંયા અપડેટ આધારનો ઓપ્શન આપેલો છે, ગેટ આધારનો ઓપ્શન આપેલો છે. આપણે ગેટ આધારની અંદર ડાઉનલોડ આધાર એવો ઓપ્શન છે એના પર આપણે ક્લિક કરી દઈશું. અહીંયા આધાર કાર્ડ આપણે 4 રીતે ડાઉનલોડ કરી શકીએ છીએ. આધાર નંબરથી કરી શકીએ છીએ, એનરોલમેન્ટ આઈડીથી પણ કરી શકીએ છીએ, વર્ચ્યુઅલ આઈડીથી પણ કરી શકીએ છીએ અને SID નંબરથી પણ કરી શકીએ છીએ. આપણા જોડે જે ઓપ્શન અવેલેબલ હોય એનાથી આપણે આધાર કાર્ડ ડાઉનલોડ કરી શકીએ છીએ. તો આપણે આધાર કાર્ડથી ડાઉનલોડ કરવાનું છે તો અહીંયા ડેશબોર્ડના ઓપ્શન પર ક્લિક કરીશું. અહીંયા લોગિનના ઓપ્શન પર આપણે ક્લિક કરી દેવાનું રહેશે. અહીંયા આપણો જે આધાર નંબર છે એ અહીંયા ફિલ કરી લઈશું. આધાર નંબર ફિલ કર્યા બાદ અહીંયા આપણું જે કેપ્ચા આપેલા છે એ ફિલ કરી દેવાના રહેશે. ઘણીવાર સાઇટમાં થોડું લોડિંગ હોય તો કેપ્ચા આવવામાં થોડી વાર લાગે છે બરાબર. અહીંયા લોગિન OTP પર આપણે ક્લિક કરીશું તો આપણા મોબાઈલની અંદર એક OTP આવશે. એ OTP અહીંયા આપણે ફિલ કરવાનો રહેશે. ત્યારબાદ લોગિનના ઓપ્શન પર આપણે ક્લિક કરી દઈશું. જેવું લોગિન કરશો એટલે આપણું આધાર કાર્ડનું જે મેઇન પોર્ટલ છે આપણું ડાઉનલોડ કરેલું હોય એ ઓપ્શન ખુલી જશે. અહીંયાથી તમે તમારું આધાર એડ્રેસ પણ અપલોડ કરી શકો છો. એનો પણ આપણે અલગથી વિડીયો બનાવવાના છે. અહીંયા ડાઉનલોડ કરવું છે તો આપણે ડાઉનલોડના ઓપ્શન પર ક્લિક કરીશું. અહીંયા જોઈ શકો છો તમે તમારી ડિટેલ્સ શો કરી રહી છે. તમારા આધાર કાર્ડની જે ડિટેલ્સ છે એ અહીંયા ડાઉનલોડના ઓપ્શન પર આપણે ક્લિક કરી દઈશું. ડાઉનલોડ થઈ ગયા બાદ આપણે આધાર કાર્ડની જે ઓપન કરવાની સિસ્ટમ છે એ પણ જાણી લઈએ. આપણું આધાર કાર્ડ છે ડાઉનલોડ થઈ ગયું છે. એને ઓપન કરવા માટે ઓપનના ઓપ્શન પર આપણે ક્લિક કરીશું. અહીંયા જે ઓપ્શન હોય તમારે સિલેક્ટ કરી લેવાનું છે. હવે પાસવર્ડની અંદર કેવી રીતે ફિલ કરવાનું છે, તમારે આધારના જે પહેલાં ફર્સ્ટ 4 લેટર છે તમારું નામ છે બરાબર, એના ફર્સ્ટ 4 લેટર નાખવાના છે કેપિટલની અંદર અને તમારું બર્થ યર નાખવાનું છે બરાબર. એ રીતે તમારો પાસવર્ડ ફિલ કરવાનો છે. એ રીતે નાખીશું એટલે આપણું આધાર કાર્ડ છે ઓપન